નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ। આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે જો આ કૃષિને લગતી માહિતી તમને સારી લાગે તો તમારા ગ્રુપ, મિત્રમંડળ, સગાવાળાઓને શેર કરજો, જેથી કરીને એમને પણ અવારનવાર આ માહિતી મળી રાખે। હવે એ મિત્રો, આજનો જે કૃષિ માહિતીનો વિષય છે એ ખાસ કરીને જે વિસ્તારમાં કોરવાણ કરીને મગફળી વાવેતર થઈ ગયું હોય અથવા તો સમયસર વરસાદ થઈ ગયો હોય ત્યાં અત્યારે મગફળી અંદાજે 15 દિવસથી માંડી અને 25 દિવસની થઈ હશે। તો એવા સમયે અત્યારે મગફળી અને સોયાબીનમાં શું માવજત કરવી એ વિષય ઉપર આજે હું તમને ચર્ચા કરું તો મિત્રો, છેલ્લા 8 દિવસથી એટલે કે 1 જુલાઈ પછી મગફળી અને સોયાબીનમાં અત્યારે ઈયળોનો સારો એવો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। એટલે કે કહેવાય ને કે જે વરસાદનો રાઉન્ડ આવ્યો તો સાથે સાથે ઈયળોનો પણ રાઉન્ડ આવ્યો એમ કહી શકાય। તો એ જે ઈયળોનો રાઉન્ડ છે એ ખાસ કરીને અત્યારે આપણે ઈયળોને કંટ્રોલ કરવી જરૂરી છે। તો એ જે ઈયળો છે એ ખાસ કરીને અત્યારે જે ઓરવેલી મગફળી હોય અથવા તો એડવાન્સ વાવી હોય, મહિના દિવસની થઈ ગઈ હોય કે 25 દિવસ થઈ ગઈ, તેમાં અત્યારે ફૂલ અવસ્થા આવતી હોય તો એમાં ફૂલ ખાવાનું કામ કરતી હોય છે। તો ઈયળોના નિયંત્રણ માટે આપણે બજારમાં સારામાં સારી 2-3 કંપનીની જે દવા મળે છે એમાં એક ખાસ કરીને અદામા કંપનીનું જે પ્લેથોરા કરીને આવે દવા એ ચાલે। બીજું તમને કહી તો આપણે કોરાજન કરીને દવા આવે એ પણ ચાલે। આ જે દવા છે એ ઓછા પ્રમાણમાં, ઓછા ખર્ચે લાંબો સમય સુધી કંટ્રોલ આપે એ ટાઈપની દવાઓ છે। એટલે આ બેમાંથી કોઈ પણ એક દવા લઈ લેજો। સાથે સાથે અત્યારે મગફળીમાં અને સોયાબીનમાં ફૂગનાશકનો ડોઝ મારવાનો પણ સમય થઈ ગયો છે। તો ફૂગનાશકનો ડોઝ શરૂઆતમાં આપણે બહુ હેવી જવાની જરૂર નથી। તો હેક્ઝાકોનેઝોલ જે આપણે આવે છે 5EC, એ જે હેક્ઝાકોનેઝોલ આવે એ તમારે 25 થી 30 મિલી પ્રતિ પંપ લઈ અને એ તમે આ જે ઈયળોની દવા છે એમાં તમે મિક્સ કરી શકશો। મિત્રો, આ જે આપણે ઈયળોની અને ફૂગનાશક દવા વાપરતા હોય સાથે સાથે અત્યારે ફ્લાવરિંગ અવસ્થાનું સ્ટેજ પણ આવી રહ્યું છે। તો આપણે એમાં એક નવું જે સંશોધન આવ્યું, ખાસ કરીને એગ્રોવાલા કરીને કંપની છે, એમણે વેલોર નામની જે દવા બજારમાં મૂકી છે, ખાસ કરીને બાયોસ્ટિમ્યુલન્ટ છે કે જે વેલોર છે એ ફૂલની સંખ્યા વધારશે, સાથે સાથે જે ફૂલમાં માદાનું પ્રમાણ હોય એ વધારે, સાથે સાથે એક ખરખા ફૂલ અને એક ધારા ફૂલ આવી જાય એ કામ કરે, સાથે સાથે છોડને તણાવ મુક્ત રાખે। જે આપણે પ્રાઇમસી આલ્ફા ભલામણ કરતા હતા એની જેમ આ જે વેલોર નામની દવા છે, વેલોર નામનું જે બાયોસ્ટિમ્યુલન્ટ છે એ તમારે છોડને તણાવમુક્ત રાખશે, સાથે સાથે પાકની ઉપજ અને ગુણવત્તામાં જેમ હુયા વધારે એવી તેનું ઉત્પાદન પણ વધારી શકશે। તો આ પણ તમે જે કહેવાય ને કે કોન્ટાપ કે આપણે જે હેક્ઝાકોનેઝોલ કીધું એ અથવા તો મેં તમને કીધું ઈયળોની દવા સાથે મિક્સ કરી અને જો તમે છંટકાવ કરી દો તો તમારે એક તીરમાં 3 પક્ષી મારી શકાય એવું કહી શકાય। એટલે કે એક સાથે 3 કામ થશે। ઈયળો કંટ્રોલ થશે, ફૂગનો એડવાન્સ ડોઝ લાગી જશે, સાથે સાથે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ જે આવી રહ્યું છે એ ફ્લાવરને પુશઅપ મળશે, ફ્લાવરની સંખ્યા વધારશે, એટલે કે હુયાનું પ્રમાણ વધારે। આ 3 કામ એક સાથે અત્યારે થઈ જાય તો આપણે સારામાં સારું મગફળી અને સોયાબીન ઉત્પાદન લઈ શકાય। તો મિત્રો, ખાસ કરીને અત્યારે જે આધુનિક સમય પ્રમાણે અત્યારે જે વાતાવરણના જે પલટા આવે, વાતાવરણના બદલાવ પ્રમાણે આ મેં જે તમને 3 જે વસ્તુ ભેગી કરી અને છાંટવાનું કીધું એ પ્રમાણે તમે છંટકાવ કરજો તો તમારો પાક એકદમ તંદુરસ્ત બનશે, સાથે સાથે આપણું ઉત્પાદન વધશે અને પાકમાં એકદમ નરવાઈ આવી જશે। મિત્રો, વધુ માહિતી માટે આપણે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।